બસ છાલી કર દે હેડો હેડો ને પેલા પૈ કરજો બગા હેડો મોન લેબુ ખવડાવો બાબુને ગીતા પણ જે કરો પછી આપણે પૈસા ઓછા કમાઈએ પણ ત્યાં તો આપણે ચિંતા રહે એક જ સાઈડની ઓખમાં પાણી આવવાનું. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે ગાઈઝ વાગવામાં 9:30 વાગે ને આપણો બ્લોગ ચાલુ કર્યો. બાબુ ગુડ મોર્નિંગ, હાય કરજે. હા પાકે દો પા. તો ગાઈઝ હું બેઠી ચા નાસ્તો લઈને ચા નાસ્તો કરવા માટે મારે ચા નાસ્તો રેડી કરી દીધો. હા કુમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચૂચી બોલો. હા ચૂચી ચોકડ તો જવું દવાખાને જવાનું હોય તને લઈને તો ગઈ દો ના શરદી ને થઈ ગઈ એટલે દવાખાને જવાનું અને લઈ આજે છે ને થઈ ગયું તને તૈયાર થઈ ગયો. લે લે તારું માલ લઈ લે. છીછીલું દો છીછીલું. હા અરે છોકરાને તો આવડે છે. એ છોકરો ડાયો છે. કોમે તૈયાર થઈ ગયા. ગઈશ અમારે બેમાં કોણ સારું લાગે ને કેજો કોમેન્ટ કરીને. બાબા જાન કીધું છે હરક પદોડી થઈ ગઈ. બાબા બાબા જલ્દી જલ્દી જલ્દી. હા ત્યાં જવાનું આપણે દવાખાને ઇન્જેક્શન લેવા તમારે. દાદાને ટાટા કર. વધારે વરસાદ જેવું લાગે ને તો ગોદરું લઈ લેજો. મોય અંધારી તો હ જેણા જેણા છોટા આવી જાય. બે જા બેટા લે આટલા આગળ બેર દે. બે જા ટાટા કરજો. ટાટા ટાટા કરજો. ટાટા તો ગાઈસ વામિકાની દવા લઈને આવી ગયા છે આપણા. તાવ તો આવ્યો નહીં પણ કે આવી કઈ હાલ પીવડાવવાની એક. હા તો પી દો. હવે બદલી દેવાના કપડા. હાલી હાલી ઘેર આબો વધેલા કપડા. અમે તો ને પેલું હાપો રમતા, લટીઓ રમતા. લટીઓ તમે કેટલી બધી ભેગી કરી. અમે તો શું કરીએ ખબર? ગામમાં જો કચરો નાખ્યો હોય ને તો હા ત્યાં જઈને બધી હાપો વેણવાની અને પછી ભેગી કરીને પછી લઈને ઉતરી. નાનપણની યાદો યાદ કરવાની મજા આવે ને. મને તો અમુક યાદો ભૂલી ગયો. હું કોમામાં જઈને મારો એક્સિડન્ટ થયો ને એના પછી હું અમુક યાદ ભૂલી ગયો. મને અમુક જ યાદ. ગુડ મોર્નિંગ મોર્નિંગ. પા કજે પા. મારો છોકરો ઉઠ્યો છે. હવે મમ ખાવાનું તારે? હા મમ ખાવાનું. આ ફેવિકોલ લગાવો કાપડ ઉપર. ઓય છોકરા કું તો વધવાની તૈયારીઓ કરો. હા બોલો બોલો છક. હા બોલો. હા લગાવો ફેવિકોલ લગાવો. હા હા લઈ લે. એને મમ્મમ નહીં ખાવાનું, તારે ખાવાનું મમ્મમ. ફોન હોય તો જ ખાવાનું ઉતરાઈને. આપણા બે બ્લાઉઝ ચોંટાડીને શોર્ટિંગ રેડી કરી દીધા. આટલા કાપો નીકળો. વંક રેડી થઈ ગયું ને ખાવાનું. સારું તો કઈ જમવાનું રેડી થઈ ગયું. એટલે આપણે પહેલાં જમી લઈશું. જમીન પછી તમે બેસી જાઓ. બાપા પાપા પાપા બ્લોગ બનાવજે. મારા બંકાને થોડી મદદ કરાવું ને કારણ કે પછી એકલો થાકી જાય. મમ્મી હોત તો આમ થોડું મજા આવત નહીં. એટલે મેળ દો બેસી જાઓ. હવે જે લાવવું હોય હું લાવું. ગાય હેઠજે. ગાય. એ મમ્મી બેસી ગઈ હો. એ મમ્મી બેસી ગઈ. તો ગાય જમવામાં બનાવ્યો મગની દાળ
વઘારેલી ખીચડી પડી એટલે વઘારી દીધી અને રોટલી હા અને છાશ છે. દુપટ્ટાઈ પોતું મારામાં જોડી ગાઈ જવા આપણે બેસવાનું મશીને 2 બ્લાઉઝ બનાવવાની. હા કાલના જેમ કોઈ ચેલેન્જ નહીં લેવાની હો બકા. વાગશે તમને છોકરા. એ ગાય બોલાય ગાયને બોલાય. આ રહી આ બાજુ આ બી બોલાય ગાયના લાય રોટલી લે ગાય બા છાલી કર દે હેડો. હાલે છોકરો હાલી કર્યો. તમારી તંગલી નીચે રાખો. તમારી ચંગલી નીચે રાખો. ઘઉંની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ. મોઈન ભરવા નહીં હા મોઈન ભરી દેવાના ને. આ ઘઉં સાફ કરશી અને એટલે ઘડી આપણે આ 2 બ્લાઉઝ બનાવી દઈએ. એક બ્લાઉઝ અડધું થઈ ગયું અને એક બ્લાઉઝ આવી રહ્યું આખું બાકી. પછી હું ઘઉંમાં મદદ કરાવું. ઓવા પેલા માળિયા ઉપર પડી ને. તું ઘઉં સાફ કરાય મમ્મીને. હા ધવ બંધ કરીને જા. ચાલુ ચાલુ. એ આવો કપડો લેવા જઈએ મમ્મી. એ દાદાને જોડે જજે. દાદા શું કરી દાદા તો ગાઈસ 3:45 વાગ્યા છે અને હજી તો ઘઉં સાફ તો હોય છે. અડધી વરી ઘઉં સાફ થઈ જાય. પપ્પાએ ચા બનાવી એટલે ચા ને રોટલી લાવી. હેડો કુમો હેડો ને પેલા પઈ કરજો બગા. હેડો હવે આખો દાડો એ જ કરવાનો. હેડો ચા પેલા બગા. કુમો હા તો થોડા બેસી જાઓ. પપ્પા ઇલાયચી નાખી એમાં એટલા. તો ગાઈસ આપણે 2 બ્લાઉઝ બની ગયા છે. અમારે લાલ પાઇપિંગ નથી અને ગ્રીન ફૂમતો હતા જુઓ. અને આમાં આવી પાઇપિંગ નથી ના ફૂમતો. તો સિમ્પલ જ બ્લાઉઝ હતો પાઇપિંગવાળો બની ગયો એ કમ્પ્લીટ. પપ્પા હાલવા જશે અને બીજો બ્લાઉઝ લેતા હશે. કોમું તો પંચાયત કરે વાહણ ગહીને ચકલી એમને એમ ચાલુ મિલીને જતી રહી. તો આપણા બ્લાઉઝ ચોટાડો બેસી ગઈએ. જો અમિકા દાદા જોડે ફર લીંબુ શરબત બનાવવા. વાહ ભાઈ વાહ. તો ને લીંબોળીઓ મોન લેબુ ખવડાવો બાબુના. કેવું બધું મોટું અલે રસ નાખ. તો કઈ વાગવામાં અત્યારે 7:30 વાગી જાય ને આપણો બ્લાઉઝ પૂરું થઈ ગયું. અને કુમુ જો રાંધવાની તૈયારીઓ ચાલુ હોય. લગભગ રંધાઈ જ ગયું હોય. આટલી રોટલી બાકી 4 5 6 ને કા 7 રોટલી બાકી એ બાપા રે બળ્યો. શાક બની ગયું હોય અને ખીચડી થાય. બાચો હે અને બાના જે કરજે. ગીતાબાન જે કરો જે મારો છોકરો છે જે કરા પેલું ફેંકીને જે કરે. જે કરજે ગીતાબાન જે તો કઈ જમવા બનાવ્યો ભટ્ટા બટાકાનું શાક રોટલી અને ખીચડી હંગાતી ડુંગળી અને વામિકાને ખવડાવવા ખીચડી ખાવાની ને. હાય કરી દેજે. હાય હું પથારી કરી દઉં તું પોતું મારે. એટલો આપણે અમદાવાદ હતા એટલે નહીં 10 વાગે તો ખાવાનું જ થતું આપણે. તો 8 વાગે તો હું નોકરીથી આવતો. તને ચોકન ગમો હોય કણ ગમો કે અમદાવાદ ગમો. કોઈ આપણે પૈસા ઓછા કમાઈએ પણ હા અને સુખે નહીં હોય ત્યાં તો આપણને ચિંતા રહે. તો ભાડું ભરવાનું ના કરવાનું તે કરવાનું. છોકરા મોજા પહેરી દીધા. બતાવજે મોજા ચોઈ તારા. જો બતાવા એક અલગ મોજો પહેરાયો. એક જ સાઈડની ઓખમાં પાણી આવે અને જો આ જો કેટલું બધું પાણી આવ્યું. જો અલે આખો દાડો તો ના પડે કે યાર. પાકજે કોણ. ગુડ નાઇટ જય માતાજી.
તો ગાઈસ વાગવામાં અત્યારે 9:45 વાગ્યા અહીં. અને ગાઈસ હું આ વિડીયોને એન્ડ કરું છું. જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, ટેક કેર, બાય બાય.